નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નું ગણિતનું જે પેપર છે એના મોસ્ટ એમપી લઈને આવી ગયા છીએ અને પેપર 100% તો તમારું આમાંથી જ આવવાનું છે, બરાબર. જે અગાઉ વિજ્ઞાનના આઈએમપી આપ્યા હતા તે જોઈ લેજો, બરાબર, આપણો વિડીયો. તો વિભાગ સીનો આઈએમપી પ્રકરણ 3માં આ જે પહેલો ક્વેશ્ચન છે, નીચેના દ્વિચલ સુરેખણ સમીકરણ યુગમાં ઉકેલ આદેશની રીત મેળવો. એ આખો ક્વેશ્ચન કરી નાખો, એમાં કોઈ આઈએમપી નથી, એ બધું આવવાનું જ છે, બરાબર. ક્વેશ્ચન 1 અને આ પ્રશ્ન 2 આદેશ અને લોપ બંને ખૂબ આઈએમપી છે અને બંને ટીક કરી લ્યો. પ્રશ્ન 7માંથી જે પહેલો ટીક કરી લ્યો અને 9મો ટીક કરી લ્યો, તે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અને પ્રકરણ 5માં આ જે 10મો ટીક કરો, બરાબર, એક સમાંતર શ્રેણી 10મું પદ વાળો. ચલો એના પછીનો પ્રકરણ 13માં બીજો ત્રીજો ટીક કરી લ્યો, જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. છઠ્ઠો ટીક કરી લો, બરાબર. આ દાખલા એવા છે જે તમારી એક્ઝામમાં આવવાના છે, 100% આમાં આવવાના છે. જો તમે એકવાર આ નહીં કરો તો પછી અફસોસ કરશો, એટલું યાદ રાખજો. એના પછીનું 8મો ટીક કરી લો, 10મો ટીક કરી લો. ચલો પ્રકરણ 14માં પહેલો બીજો ટીક કરો, ત્રીજો ટીક કરી લો. ચલો વિભાગ ડીમાં બીજો ટીક કરો, ત્રીજો ટીક કરો, ચોથો ટીક કરો, બીજો અને ત્રીજો ટીક કરો. ચલો પ્રકરણ 13માં 5મો ટીક કરી લો, છઠ્ઠો ટીક કરી લો, જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. 7મો ટીક કરી લો. ચલો પ્રકરણ 14માં પહેલો ટીક કરી લો, ત્રીજો ટીક કરી લો, છઠ્ઠો ટીક કરી લો, સાતમો ટીક કરી લો, 8મો ટીક કરી લો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી જે કાલનું જે પેપર છે એમાંથી મોસ્ટ આઈએમપી દાખલા છે, તો આ એકવાર કરીને જ જાજો. અને આ કરી લેશો તો તમારું પેપરમાં સી અને ડી વિભાગમાં પૂરેપૂરા માર્ક આવશે, બરાબર. અને જો નહીં કરો તો અફસોસ કરશો. તો આ ચેનલ ઉપર ભરોસો રાખી એકવાર આપ જે બધા દાખલા સોલ્યુશન કરીને જાજો. થેન્ક યુ.